તો હાંસોડ તાલુકાના રાઈમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ તેજાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે। વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લા આકાશ નીચે પડેલા બાળકને સ્થાનિક લોકોએ જોઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ત્યારબાદ બાળકને સારવાર માટે કડોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં હાંસોડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બાળકને કોણે તથા કયા કારણોસર ત્યજી દીધું તેની તપાસ શરૂ કરી છે। નવજાત બાળકને આવી રીતે છોડી દેવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નિષ્ઠુર કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। ભરૂચના હાંસોટમાંથી નવજાત બાળક મળી આવ્યું। કેનાલ પાસેથી વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવ્યું તો નવજાત બાળક ખુલ્લા આકાશ નીચે ત્યજેલી હાલતમાં મળી આવતા સ્થાનિકોને આ બાળક જોવા મળ્યું હતું અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસે આ અંગે વધુ તપાસ પણ શરૂ કરી છે। પોલીસે આ બાળક કોનું હતું, બાળકના માતા પિતા કોણ છે અને કયા કારણોસર ત્યાજી દેવામાં આવ્યું છે તે અંગે વધુ તપાસ પણ શરૂ કરી છે। તો ભરૂચના હાંસોટમાંથી નવજાત શિશુ ત્યજેલી હાલતમાં મળી આવ્યું।